રામ રામ બધાઈને. મારું નામ ભાયાભાઈ ગાગલિયા, ગામ હાપાલા ખાસર, તાલુકો જામ ખંભાળિયા અને જિલ્લો દેવભૂમિ દ્વારકા. ઘણા વર્ષોથી મગફળીની ખેતી કરીએ છીએ, પણ એમાં નિંદામણનાશકની દવાનો ઘણી વખત મેં ઉપયોગ કર્યો છે, પરંતુ દરેક વખતે નિંદામણ જીતી જાય છે અને મારી મહેનતનો નફો નિંદામણ લઈ જાય છે. પરંતુ નિંદામણ મેણા મારતા હતા કે તમારાથી નહીં થાય, એટલે મારો મગજ હલી ગયો અને આ વખતે મેં નવો સાથી પસંદ કર્યો, વોસ્ટ્રિકનો પ્રથમ છંટકાવ કર્યો. એટલે જે નિંદામણ મને આંખો દેખાડતું હતું એ જ નિંદામણ થળમૂળમાંથી સુકાવા લાગ્યું અને 4-5 દિવસમાં એનું રિઝલ્ટ જોવા મળ્યું. ખેતર મારું સ્વચ્છ થઈ ગયું અને પાક પણ ખુલીને શ્વાસ લેવા માંડ્યો. પાકના રંગરૂપ પણ સારા થઈ ગયા અને ખેતર પણ હર્યું ભર્યું દેખાવા લાગ્યું. હવે મને એવું લાગે છે કે આ વખતે ઉપજ પણ સારી મળશે અને જે નિંદામણ મને મેણા મારતા હતા એ જ હવે પૂછે છે કે કઈ દવા છાંટી. એટલે મેં ચોખ્ખું કહી દીધું કે મેં વોસ્ટ્રિક વાપર્યું છે અને નિંદામણની બોલતી બંધ કરી દીધી છે. હવે ભરોસો કરો, ગમે એવું અઠીલું નિંદામણ હશે તો વોસ્ટ્રિક છે ને. વોસ્ટ્રિક નિંદામણની કરે બોલતી બંધ. વોસ્ટ્રિક્સ છે તો થઈ જશે હવે નિંદામણોની બોલતી બંધ.